जयपुर एलपीजी टेंकर ब्लास्टनी भयावहता चेहरा साथे ચોટ્યું माथा पग विनानी लाश होस्पिटल पहुंची बस खाक हवामां उड़ता पक्षीओ सळग्या भयानक घर कार लोको एक ઝાટકે राख जयपुर एलपीजी ब्लास्टनो खौफनाक वीडियो सामे આવ્યા भयावहता हૈયું કંપાવતી जयपुरमां તાજેતરમાં लागेल भीषण આગમાં લોકો જીવતા બળી ગયા આ આગના ઘણા વીડિયો સામે આવ્યા છે જેના પરથી ભયાનકતાની કલ્પના કરી શકાય છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે આગની આ ઘટના એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થવાને કારણે બની હતી જ્યારે અજમેર રોડ ઉપર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે યુ ટર્ન લેતી વખતે એલપીજી થી ભરેલી ટ્રકે બીજા ટેન્કરને ટક્કર મારી હતી આ પછી ભયાનક વિસ્ફોટક થયો હતો જેનો પડઘો અનેક કિલોમીટર સુધી ગુંજી ઉઠ્યો હતો અકસ્માત થયા બાદ ટ્રકમાંથી એલપીજી ગેસના વાદળ બહાર ફેલાયા હતા જેને કારણે આસપાસની કાર ઘર અને પેટ્રોલ પંપને આગે ઘેરી લીધું હતું આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હતા એક બસ અનેક કાર ટ્રક અને મકાનો બળી ગયા હતા આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે જેમાં ભયાનકતાની કલ્પના કરી શકાય છે સીસીટીવી વીડિયોમાં દેખાઈ ઘટના એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાંથી કેદ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક એલપીજી ગેસનું વાદળ દેખાય છે પછી એકાએક પાછળથી આગ આવવા લાગે છે પછી આખું ઘર બળીને ખાખ થઈ જાય છે આગ બધે ફેલાય છે અને બધું રાખમાં ફેરવાય છે ઘણા વીડિયો સળગતા લોકોને ભાગતા જોઈ શકાય છે જાણવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં લગભગ 40 વાહનોમાં આગ લાગી હતી હાલ અજમેર રોડ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ તપાસમાં વ્યસ્ત છે મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એસએમએસ હોસ્પિટલની મુલાકાત લઈને ઇજાગ્રસ્તોની હાલત પૂછી હતી આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો પીએમ મોદીએ પીડિતોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તે જ સમયે સીએમ ભજનલાલ શર્માએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે चौधरी है, मैं स्थानीय निवासी हूँ। मैं यहाँ से लगभग 500 मीटर पीछे ही रहता हूँ। साहब हम जब उठ के हम बैठे ही थे, ये जब हादसा हुआ, ये जब भीषण टक्कर हुई ना, तो अचानक से इतना भयंकर धमाका हुआ कि हमें भी समझ में नहीं आया कि क्या हो गया। हमने को लगा कि भूकंप आ गया भयंकर। तो हमने समझा, तो हमारे को हमने जब देखा तो हमको आग के गोले दिखे, आग की लपटें दिखी भयंकर। हम जब भग के आए तो हम कम 500 मीटर तक हम पास नहीं जा सकते थे, इतनी लपटें तेज थी आग की कि हमें भी समझ में नहीं आया कि क्या हुआ। और एक के बाद गाड़ियों में आग पकड़ती गई और कम से कम भी 30-35 गाड़ियों में आग लग गई। उसके बाद में जैसे ही प्रशासन अलर्ट हुआ, प्रशासन की गाड़ियाँ आई, जो दमकल की गाड़ियाँ आई आग बुझाने के लिए। जब उन्होंने थोड़ा बहुत काबू किया आग के ऊपर, तो हम जब थोड़ा पास में देखे तो हमारे को कम से कम भी हमने 10-15 लोगों की हमने बॉडियाँ देखी। उसके बाद में अभी भी आप देख रहे हो कि बोडियाँ निकल रही है। अभी लगभग मेरे हिसाब से कम भी 30-35 मृत्यु हुई है और कम से कम भी 100 आदमी घायल हुए। आसपास के लोगों ने बहुत मदद की। हम स्थानीय लोगों ने जैसे ही आग पे थोड़ा सा काबू हुआ तो हमने जाके निकाला, सबको निकाला। हमने बहुत मदद करी, स्थानीय लोगों ने सबने मदद करी, सबने पास में सब कैसे भी करके हिम्मत बांधी, सर बहुत मदद करी।